હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો તમને બાળ વાર્તા સાંભળવી ગમે છે ને? તો આજે હું તમને એક વાર્તા કહીશ. તેનું નામ છે તરસ્યો કાગડો. એક કાગડો હતો. એક વખત તેને ખૂબ તરસ લાગી. તે પાણીની શોધ કરવા લાગ્યો. આમ તેમ જોવામાં લાગ્યો, પણ તેને ક્યાંય પાણી મળ્યું નહીં. પછી ઉડતા ઉડતા તેને એક ઝૂંપડી દેખાઈ. તે ઝૂંપડી પાસે એક ઘડો પડ્યો હતો. તે ઘડાની અંદર પાણી હતું, પણ પાણી બહુ ઊંડું હતું, ઘડાથી નીચે હતું. તેની ચાંચ પણ ત્યાં સુધી પહોંચી શકતી નહોતી. પછી તેને એક ઉપાય સૂઝ્યો કે બાજુમાં કાંકરા પડ્યા હતા, કે હું એક કાંકરો અંદર ઘડામાં નાખીશ તો પાણી ઉપર આવી જશે. તેણે કાંકરા નાખવાની શરૂઆત કરી. એક કાંકરો, બે કાંકરા, એમ કરતાં કરતાં જેટલા કાંકરા પડ્યા હતા તે બધા જ કાંકરા કાગડાભાઈએ ઘડામાં નાખી દીધા. તેનાથી પાણી ઉપર આવી ગયું. પાણી ઉપર આવેલું જોઈને કાગડાભાઈ તો હરખાઈ ગયા. પછી કાગડાએ પાણી પીને તેની તરસ છીપાવી. તો બાળકો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે મુસીબતમાં હંમેશા બુદ્ધિથી જ કામ કરવું જોઈએ.